દશામાના વ્રતની કથા। તો ચાલો આપણે આજે દશામાના વ્રતની કથા સાંભળીએ। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ। તો દશામાના વ્રતની કથામાં સૌથી પહેલાં તો કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો। તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર હતો નહીં। તે કમલાવતી નામની એક ગુણવાન ચારિત્ર્યશીલ પત્ની હતી। તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો। રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી। માણસે ધર્મ કાર્યોમાં પણ ધ્યાન આપવું જોઈએ। સુખ વૈભવ આજે છે અને કાલે નથી। પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો। તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો। એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ। તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણવા મોકલી। થોડી વારે દાસી પાછી આવીને રાણીને કહ્યું કે રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે। રાણી આશ્ચર્ય પામી। તેણે પૂછ્યું કે એ વ્રત કેવી રીતે કરાય તે પણ જાણીને આવજે। હા, એમણે કહ્યું, અમે સૂતરના 10 તાંતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ। વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ। આ સાંભળી રાણીને પણ દશામાના વ્રત કરવાનું મન થયું। તેણે રાજાને વાત કરી। રાજા તો શું તો કે હાંસી ઉડાવવા માંડ્યો। રાણી, આ વ્રત બધું ધતિંગ છે। આપણે શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી જોઈએ। ધન દોલત કીર્તિ સુખ યશ વૈભવ બધું જ છે આપણી પાસે, તો આ વ્રત શું કરવાની જરૂર છે? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી। પરંતુ માતા દશામાં પોતાના આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા। બીજા દિવસે સૂર્યોદય થતાં જ પાડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો। એકાએક આક્રમણથી કર્ણદેવ હેબતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો। પાડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું। જીવ બચાવવા રાજા રાણી અને 2 કુંવરોને લઈને નાસી છૂટ્યા। રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાના વ્રત કરવાની મનાઈ કરેલી, એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે। આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા। ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં એકાએક વાડીમાં બધા ફૂલઝાડ કરમાઈ ગયા। રાજા રાણી બંને કુંવરો આ જોઈ હિબકે ચડ્યા અને ત્યાં માળી આવી ચડ્યો, એટલે કે જે ત્યાંનું રખવાડું કરવાવાળો હોય ફૂલોનું તે માળી ત્યાં આવી ચડ્યો। તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો, માનો કે ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે, એટલે કે નસીબેનું ખરાબ લાગે છે। નહીંતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સૂકી ન થઈ જાય। એમને હળધૂત કરીને રાજા રાણી અને 2 કુંવરોને કાઢી મૂક્યા। રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા। થોડે દૂર ગયા પછી એક વાવ આવી। વાવ જોઈ બધા પાણી પીવાનું મન થયું। કુંવર તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યો, પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા। રાજા રાણી બંને કારમું કલ્પાત કરી ઉઠ્યા। રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે। પહેલાં રાજ ગયું અને હવે કુંવરો। રાજાએ રાણીને કહ્યું, રાણી રડીશ નહીં, જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે। રાજા અને રાણી આગળ ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા। રાજા આનંદિત થઈ ઉઠ્યા અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ, ચાલ મારી બહેનને મળવા જઈએ। રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો।
અને બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી. એ ઘડામાં 1 સોનાનું સાંકડું પણ મૂક્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ નીકળ્યો. આ જોઈ રાજા ક્રોધથી રાતોપીળો થઈ ગયો. તેને માનવામાં ન આવ્યું કે તે સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો અને તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે.